અરે મસ્ત છે. કેમ જમવાનું કેમ છે? એકદમ જોરદાર. મિત્રો અત્યારે તો બધી થઈ બધી તૈયારી થઈ છે, મીટિંગની તૈયારી થવા મળી છે. ચલો આ બાજુ. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સોનાપુર દાદા. તો મિત્રો અત્યારે સવારમાં આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મેડમ રસોઈ બનાવે છે, સવારનો નાસ્તો બનાવે છે. રસોઈ નહીં. જય માતાજી બધાને. તો હાલો આજ તો નાસ્તામાં છીએ ગરમા ગરમ પૂરી. તો આજે નાસ્તામાં પૂરી અને શાક ખાવાનું છે. તને ભાવે ને? આપણે ક્યાં ખાધી હતી? વાપી. અમે વાપી પૂરી ખાધી હતી. એટલે મેડમે જો ફૂલીને દડા જે કરી છે પૂરી અને ચા લાવો એટલે નાસ્તો બાસ્તો કરી લે. આ ચટણી ને સવારમાં નાસ્તો સારો હોય ને તો આખો દિવસ મસ્ત રહે. શું છે બીજું? ઇડલીનો આખા ઢોકળાનો બની ગયો. આ ઇડલી છે, પછી ચટણી, ઇડલીની ચટણી ને આપણે પૂરીની ચટણી. લાવો ચા જલ્દી લાવો. તો હાલો આપણે પહેલાં મસ્ત નાસ્તો કરી લઈએ. તો દઉભાઈ અમારે સાયકલ લઈને આવી ગયા છે. હાય દઉ. ગાડી નવી નવી લાવ્યો બેટા? નવી નવી છે. કોણ લાવ્યું? કોણ લાવ્યું? કોણ લાવ્યું? પપ્પા લાવ્યા કે કોણ લાવ્યું? આદા દીદી કે હાય કહી દે, હાય કહી દે. હાય કરતો બગડી ગયો છો પેલા જેવો ડાયરેક્ટ. હા રે અમારે બેન છે, આરાધના બેન છે અને મેડમ છે. એ તો શેષ છે ને મહારાજ ને છે ને બે મેડમ બધા તો હોય જ છે ઘરના. મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને તમને લાગતું છે કે કપડાં શેર કેમ કરીને છે, કારણ કે આપણે જવાનું છે ફેવિકોલ કંપનીવાળાની મિટિંગ છે અને આપણે રાધાકૃષ્ણ હોટલમાં મિટિંગ રાખેલી છે. તો આપણે મિટિંગમાં જવાનું છે અને જમવાનું પણ ત્યાં છે. તો આપણે ત્યાં જઈને તમને બતાવીશું અને થોડું ઘણું કામ દુકાન છે એ પતાવી દઈએ. ટાઈમ થઈ જાય એટલે આપણે જવાનું છે રાધાકૃષ્ણ હોટલમાં મિટિંગ રાખેલી છે ત્યાં. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. મિત્રો અત્યારે જો સાંજના 7 વાગી ગયા છે અને આપણે મિટિંગનો ટાઈમ થઈ ગયો છે. તો ફેવિકોલ કંપનીવાળાનો ફોન આવી ગયો છે, તો આપણે જઈએ છીએ મિટિંગમાં. તો બ્લોકમાં બના રહીજો. મિત્રો અત્યારે જો આપણે રાધાકૃષ્ણ હોટલમાં આવી ગયા છીએ અને અમારે મિત્રો અત્યારે તો બધી થઈ બધી તૈયારી થઈ છે, મિટિંગની તૈયારી થવા મળી છે. આ બધા નાના મોટા પેકિંગ બધા છે. મિત્રો અત્યારે જો આપણે સરસ મજાનું જમવાનું આવી ગયું છે અને અમારા અલ્પેશભાઈ જો બધા બેસી ગયા છે. આ અમારે મકવાણા છે અને અજયભાઈ છે. અરે મસ્ત છે. કેમ જમવાનું કેમ છે? એકદમ જોરદાર. તો હાલો હવે આપણે જમી લઈએ. ચલો આ બાજુ. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. સરસ મજાનું જમવાનું હતું, પંજાબી આઈટમ હતી. અને તમે શું ખાધું? અમે જો અડદની દાળ, પછી લાડવા, પછી શાક હતું, રોટલા હતા, કાસરી હતી, અનલિમિટેડ હતું અમારે. અમારે એમ જ હતું. તમારે કદાચ સારું હતું. પણ અમારે તો કંપની ફેવિકોલ કંપની વાળાનું ઓલું હતું ને, મીટિંગમાં મજા આવી ગઈ, બધું સમજાવતા હતા. તો એવું બધું છે. જીવન જ્યોત વાળાની જે ફેવિકોલ કંપની આવે ને એની બહુ મજા આવી ગઈ. અને તમારે તો એકલા લાડવા ખાઈ ગયા. તમારે ડ્રાય લાડવા બનાવ્યા હતા કે? બનાવે છે ને લાડવા લે. સરસ. તમારે ડ્રાય ખાસ લાડવા આપણે સવારે ખાવું. ખબર 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 ભાવે સવારમાં નહીં, બપોરે. તો આને જો એટલું બધું અમે ફરવા ગયા હતા, બધું સામાન હજી ભેગો કરે છે. એ હજી તો હુકાય છે. હજી 2-3 દી હાલશે કા? એટલા હુકાય છે. 4-5 દી ગયા હતા ને પાછા. હા, કપડા તો લાંબા કરી નાખ્યા મને. મેડમ શું કરવા માંડ્યા છે? જો આજે લાડુ બનાવ્યા હતા, પણ આપણે હોટલમાં જમવા વહી ગયા હતા એટલે આપણે કાલે ખાવાના રહેશે, બરાબર ને? બીજું શું છે? અડદની દાળ. વાહ, હું અહીંયા ન હોય એટલે બધું મનગમતું બનાવે. એવું નથી હો. તો અમે તમને મૂકીને ખાધું કોઈથી તમને વિશ્વાસ નથી અમારી ઉપર. હમ નો હોય ને ઘરે તમે બનાવીને ખાય નહીં. એકલા એકલા એ તો મને ખાય. ખબર તમે છે. એકલા ખાઈ આવો. જો ખાઈ આવ્યા ને બરાબર આ બરાબર. તો એને 16 સોમવારનું ઉજવણું હતું ને એટલે 2 સોમવાર રહી ગયા, પછી આ વખતે ઉજવવું પડે ને. બરાબર. એટલે મારા અન્નપૂર્ણિમાનું વ્રત ચાલુ છે. અને સંતોષભાઈ શું કરે છે? હાય સંતોષ. સંતોષ તારા રૂમમાં આ બધું નાખ્યું છે, આનું બધું બહાર કઢાય. હે કઢાવવાનું છે? કેમ ડિસ્પ્લે રેડી હાલે કે? વાહ, સંતોષભાઈને હમણાં ડિસ્પ્લે ઉડી ગઈ હતી, નવી નાખવી પડી. અને શું કે
હું તમે સંતોષને પૂછ્યું સંતોષને એમ કહું કેમ છે મજામાં ને એમ મજામાં જોઈએ અંદર બસારાને ઓલા બધા કપડાં પડ્યા એ બધા કાઢીને એને ખુલ્લી જગ્યા કરી નાખો. ત્યાં કઈ બારી આડા ને મૂક્યા તો ખુલ્લી જગ્યા થઈ જાય પેકર્સ છે અને કપડા છે બીજું કઈ નહીં. છોકરો મારો એકનો એક છે અને કેમ રાખે છે. આવડો મોટો રૂમ આપું કાંઈ વીએ તો ઈ નથી આવતો તો હું શું કરું લે. અમારા વાસણ છે ને લાડ બધા છે હાલો જલ્દી અમારે પતાવી દો. ઉટકવા દો જલ્દી ક્યાંથી આજ પતી જાય. ખવાઈ ગયું બહુ ને એટલે ઊંઘ આવે છે. તો મારે ઈ જ દેશા છે આજે. તો એવું છે મેડમ નીકળ્યા કામમાં વ્યસ્ત રહી છે. હાશ થાકી ગયા આજ ખવાઈ ગયું બહુ પેટ ભરીને ખાધું આજ. મિત્રો મેડમે જો બધું કામ પતાવી દીધું છે. ઘરકામ બધું પતી ગયું છે. અત્યારે એને સોવાનો ટાઈમ થઈ ગયો છે. મોબાઈલ ઘુમાડવા મળ્યા છે કેમ લીધો છે હાથમાં તમને તો હું ક્યાં ના પાડું. તમે કે મોબાઈલ લીધો છે એટલે બે એટલે કાંઈક સીંધે આપણને કા પાણીની ગલર વધે નથી કરતે મને ખબર હતી. લઈ લેવો તરસ લાગી તરસ છે ને પાણી પાઈને એટલે 100 પોઈન્ટ મળે એમ કે 5 પોઈન્ટ મળે 5 પોઈન્ટ મળે નહીં આપણે 100 દઈ. એટલે જલ્દી લેતા ગળું હુકાવા મળ્યું છે અને મેડમે બધું કામ પતાવી દીધું તો હવે હોવાની તૈયારી આપણે કરી નાખી. કારણ કે વાગી ગયા છે જોવો તમે 10 વાગી ગયા છે. હજી આપણે વિડીયો એડિટિંગ કરીશું તારે જ કંઈ ઉપાધિ નથી કા તો ગોળા ખાલી થયા હોય કંઈક મૂકવું હોય એ બધું તમારે ન ઉપાધિ હોય મારે જ કરવાનું છે. હજી બધું બાકી છે કરવાનું. અને દૂધ ગરમ કરવું છે હજી મારે ઘણા કામ હોય અમારે તો. જીવન જોન ફેવિકલની મિટિંગમાં મજા આવી ગયા. બધા સાહેબો હતા અને આપણા બધા મિસ્ત્રીનો સ્ટાફ હતો. સાચી વાત છે. એટલે એ બાને બધા ભેગા થઈને મળવાની મજા આવી ગઈ. દર વખતે જાતો હોય મીટિંગ હોય ત્યારે પહેલી વાર ગયો હતો તો આજ મિટિંગમાં તો અમારા મિસ્ત્રીની જે મિટિંગ હોય ને એમાં તો આપણે પહેલી વાર જ હતા. એટલે આ પહેલી વાર ગયા એટલે એમ લાગ્યું કે આમાં જવું જોઈએ મજા આવે બધું જાણવા મળે ખાવા મળે અને છેલ્લે ખાવા મળે. સારું સારું ને ગિફ્ટ આવી અલગ. સાચી વાત ને. ગિફ્ટ નાની એવી આવી છે. લાઈ તો બનશી બોટલ આવી છે પાણીની કારણ કે એને ખબર હતી બનશું કે આપણે નીચે પડી એમાં શું છે આ અમારે પાણીનો ગ્લાસ આમને ખુલ્લો રહેતો ને એટલે ગિફ્ટ સરસ મજાની જો બંસી બેન આપણે આ ગિફ્ટ આવી છે જો પાણી પીવા માટે રાતે આપણે જરૂર પડતી ને હવે ઉપાધિ નહીં. પાણીનો ગ્લાસ ભરી દેવાનો ગ્લાસની જગ્યાએ આવો પેક હોય ને તો સારું પડે. તો સરસ મજાની ગિફ્ટ આવી છે સારી છે ને. બહુ સારી છે. તમારે જેવા નીકળીને જવું તો બધી તો મિત્રો હવે આપણે એડિટિંગ કરવાનું છે વિડીયો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો અને વિડીયો અત્યારે એન્ડ કરી દઈએ છીએ. જો ગમે હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો પાછા બરાબર ને. સબસ્ક્રાઈબ કરવા મળો એટલે આપણી ચેનલ આગળ વધે. તને તારું કેમ કહેવાનું છે? મેં તો શેષ તે ને આગળ વિડીયો જોવે તો આપણું ડોલર જલ્દી થાય પછી સબસ્ક્રાઈબ કરી નાખે એટલે અમારે એ બધી 50 કે કરવા પણ હું કઈ જલ્દી થતા નથી. તો આ જો વિડીયો આપણે એન્ડ કરી દઈએ છીએ. તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય.